આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 21 મજૂરના મોત નીપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. મૃતકોમાં 4 થી 5 કિશોરોનો પણ સમાવેશ થાય છે. આ તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. મળતી વિગતો અનુસાર આ મજૂરો 2 દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે આવ્યા હતા. આ દરમિયાન બ્લાસ્ટ થતાં તેમના મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલો ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો અને મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા. ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એસડીઆરએફની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. એફએસએલની ટીમ દ્વારા પણ વિસ્ફોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને 4 લાખ અને ઘાયલોને 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે. ભુજ નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન શહેરીજનો પાસેથી 22 કરોડ 65 લાખ રૂપિયા વેરા પેટે વસૂલ્યા છે. નગરપાલિકા દ્વારા મિલકત માલિકો પાસેથી મિલકત વેરા, શિક્ષણ ઉપકર ઉપરાંત પાણી, ગટર, સફાઈ, રોડ, લાઇટ સહિતના સેવા ચાર્જ પણ વસૂલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 2023-24માં 20 કરોડ 85 લાખની વસૂલાત થઈ હતી. ગાંધીધામના પડાણા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લાગેલી ભીષણ આગ આખરે મોડી રાત્રે કાબૂમાં આવી હતી. લાકડાના ગોડાઉનમાં ગઈકાલે બપોરે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં 2 ખાનગી એકમો અને કસ્ટમ વિભાગના બોન્ડમાં રાખેલા વિદેશી લાકડાનો જથ્થો સળગી ગયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ 25 થી 30 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. જોકે ફાયર વિભાગના જવાનોની સતર્કતાથી નજીકના પેટ્રોલ પંપને બચાવી લેવામાં આવ્યું છે. કંડલા પોર્ટ, ભચાઉ નગરપાલિકા અને 2 ખાનગી કંપનીઓના ફાયર ફાઇટર્સે લાખો લીટર પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ સફાઈ અને સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 10 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી હેઠળ કચ્છમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અંજાર તાલુકાના માથક ખાતે શહેરી રમત અને કિશોરીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જ્યારે ભુજ તાલુકાના બોલાડી ખાતે કિશોરીઓ માટે યોજાયેલા સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમમાં કિશોરીઓને સ્વચ્છતા અંગે સમજણ આપવાની સાથે વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભુજ તાલુકાના માનકુવા ખાતે પણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજ ખાતે પોલીસ પ્રજા સમન્વય શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં નો ફાઉલ ટીમ વિજેતા રહી હતી. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિતના અધિકારી, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે ડાયાબિટીસ નિદાન સારવાર સલાહ કેમ્પ તેમજ વરિષ્ઠ નાગરિક સંભાળ કેમ્પ આવતીકાલે યોજાશે. જેમાં ડાયાબિટીસની મફત આયુર્વેદિક, હોમિયોપેથિક ઔષધીય સારવાર, દર્દીઓ માટે રોજિંદી જીવન પદ્ધતિ તેમજ આહાર વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. સાથે એક્સ-રે તપાસ, 10 દિવસથી વધુ ખાંસી શ્વાસના દર્દીઓની તપાસ, બ્લડ સુગર ચેકઅપ વગેરે સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે યોજાશે તેવું સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની યાદીમાં જણાવાયું છે. લખપત તાલુકાના સાંદ્રો ખાતે આવેલા ડેમમાં ડૂબી જવાના કારણે 17 વર્ષીય યુવાનનું મોત થયું છે. હતભાગીના દેહને પોસ્ટમોર્ટમ માટે દયાપર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. આ બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. નારાયણ સરોવર પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ક્રિકેટ. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. હાલમાં બંને ટીમના 2-2 પોઈન્ટ છે. ટુર્નામેન્ટમાં લખનઉ 3જા અને પંજાબ 5મા સ્થાને છે. હવામાન. કચ્છમાં ચૈત્ર માસના પ્રારંભે વિષમ વાતાવરણની સ્થિતિ જોવા મળી રહી છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં 18 થી 26 ડિગ્રી જેટલો મોટો તફાવત નોંધાયો છે. આ વિષમ વાતાવરણની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. શરદી, ઉધરસના કેસોમાં વધારો થયો છે. સાથે જ પેટને લગતી ઋતુજન્ય બીમારીઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.